Hello dear children, this is 9th standard Gujarati lesson 12. It's a poem. It is on page 66 in your textbook. એના કરતા છે સુરેશ દલાલ, એટલે આ કવિતાના કવિ સુરેશ દલાલ. સુરેશ પુરુષોત્તમ દાસ દલાલ એ મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં તેમનો જન્મ થયેલો. એકાંત, તારીખનું ઘર, નજરું લાગી, ઇટ્ટા કિટ્ટા, ધીંગા મસ્તી, અલગ ચલાણું, બિલ્લું, પગની હોડી, હાથ હલેસા, ટીંગા ટોળી તેમના મુખ્ય કાવ્ય સંગ્રહ છે. ગદ્ય કાવ્યનો સંગ્રહ અસ્તિત્વ તેમણે આપ્યો છે. સમીધ કવિનો શબ્દ, તપોવન, ઉપહાર, સહવાસ, વિથિકા વગેરે તેમના સંપાદનો છે. કાવ્યાયન અને કાવ્ય વિશ્વ એ બે તેમના નોંધપાત્ર સંચયો છે. કવિતા દ્વૈમાસિકનું સંપાદન તેમણે યશસ્વી રીતે કર્યું હતું, એટલે સક્સેસફુલી. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ છે આપણા કવિતાના કવિ સુરેશ દલાલ. લેટ અસ ગો ટુ ધ પેજ 66. તો જાણું. ફ્રોમ ધ ઇન્ટ્રોડક્શન, પેરેગ્રાફ 2. કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતી આ રચના છે. ગોપી કૃષ્ણને પડકાર આપતા કહે છે કે, પડકાર મીન્સ ચેલેન્જ, કે તમે મારી ગાગર ઉતારો તો હું માનું કે તમે પહાડ એટલે ગોવર્ધન પર્વતને ઉંચક્યો હતો. આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો, એવું આપણે વાંચ્યું છે, ભણ્યા છે અને સાંભળ્યું છે. ગાગર એટલે મટકી, ઉતારવાને બહાને કૃષ્ણ ગેલી ગોપી કૃષ્ણનું નૈકેટ્ય ઝંખે છે. ગાગર ઉતારે તે પતિ એવો લોક જીવનનો સંદર્ભ પણ અહીંયા જોઈ શકાય છે. તેથી જ ગોપી કહે છે કે પ્રેમ સ્વીકારવાનો આવો અવસર ફરી ફરી આવતો નથી. આજે આ અમૂલક અવસર એટલે અમૂલ્ય અવસર, પ્રસંગ એળે ના જવા દેશો, એટલે વ્યર્થ ના જવા દેશો. વાંસળી, જમનાજી, ગાયો જેવા સંદર્ભથી કવિએ આ ગીત રચનામાં ગોકુળનું અને પ્રેમનું વાતાવરણ રચ્યું છે. એટલે કૃષ્ણ ઘેલી ગોપી કૃષ્ણનું નૈકટ્ય એટલે નિકટતા ઝંખે છે. ગાગર ઉતારવાને બહાને ગોપી કૃષ્ણના નજીક જવા માંગે છે, એટલે એમનો પ્રેમ વ્યક્ત થયો છે. અહીં કવિએ કૃષ્ણ ગેલી ગોપીનું વર્ણન કર્યું છે. આપણે જોઈએ પોએમ. મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. રાજ શ્રી કૃષ્ણ માટે શબ્દ વાપર્યો છે, કે ચેલેન્જ આપે છે કે મારા માથા ઉપરથી તમે ગાગર ઉતારો તો હું તમને માનું કે તમે ગોવર્ધન પર્વતને ઉચક્યો હતો. આખો દી વાંસળીને હાથમાં રમાડો કહાન. કહાન એટલે શ્રી કૃષ્ણ ભગવાન. એમાં શા હોય જાજા વેતા, એટલે એમાં શું વધારે મહેનત કરવાની હોય છે. તમારા હાથમાં વાંસળી છે અને તમે વગાડો છો, એ કંઈ બહુ મોટું કામ નથી, એમ કે છે. કાંટાળી કેડી, કેડી એટલે રસ્તો, પર ગાગર લઈને અમે આવતા જતા ને સ્મિત દેતા, એટલે જમના નદીથી નીર ભરીને લાવતા ગાગરની અંદર, એટલે કાંટાળા રસ્તે અમે ગાગર લઈને જતા આવતા, સ્મિત દેતા એટલે સ્માઇલ. હું તો વહેતી જમનાને અહીં આણું, કે વહેતી જમુના નદીના પાણી હું મારા મટકીમાં ભરીને અહીં સુધી લાવું છું. એ મહેનતનું કામ છે, એમ કહે છે. મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. ગોપી અહીંયા શ્રી કૃષ્ણને ચેલેન્જ કરે છે કે તમે મારા માથા ઉપરથી ગાગર ઉતારો તો હું તમને માનું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. વાંસળી વગાડો, એમાં કંઈ બહુ મોટું કામ નથી. હું તો જમના નદીએ જાઉં છું, કાંટાવાળા રસ્તા પરથી જાઉં છું અને જમના નદીના પાણી, વહેતી નદીમાંથી પાણી ભરીને લઈને આવું છું. ડચકારા દઈ દઈને ગાયો ચરાવવી ને છાયામહી ખાઈ લેવો પોરો. પોરો એટલે રેસ્ટ, નિરાંતથી બેસી રહેવું. કે ગાયને ચરાવતી વખતે ગોવાળિયાઓ જે અવાજ કરે છે ગાયને આગળ જવા
માટે ડચકારા દેવા, એટલે એવા ડચકારા દઈને કે દચકારા દઈને તમે ગાયો ચરાવો છો અને પછી છાયામાં બેસીને તમે નિરાંતે બેસો છો, રેસ્ટ લઈ લો છો, તો ગાયો ચરાવવી એ પણ કંઈ મોટું કામ નથી. એટલે ગોપી શ્રી કૃષ્ણને કહે છે કે તમે આ બધા જે પર્વત ઉચક્યો, વાંસળી વગાડો છો, ડચકારા દઈને ગાયો ચરાવો છો, આ બધું કંઈ બહુ મોટું કામ નથી. હું વહેતી જમનામાંથી પાણી લઈને આવું છું. ચપટીમાં આવું તો કામ કરી નાખે, અહીં નાનકડો ગોકુળનો છોરો. ફરી ફરી નહીં આવે ટાણું, ટાણું એટલે સમય. મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. ચપટીમાં આપણે ચપટી વગાડીએ છીએ ને, ચૂટકી. ફરી ફરી નહીં આવે આવો સમય, તમે મારી ગાગર ઉતારો તો જાણું. ગોપી શ્રી કૃષ્ણને ચેલેન્જ કરતા કહે છે કે મારી ગાગર તમે ઉતારો તો જાણું. ફરી પાછા સાંભળી લો ચિલ્ડ્રન, કે તમે ગોવર્ધન પર્વતને ઉચક્યો રાજ, હું ઘર ઘર જઈને વખાણ કરું તમારા. આખો દિવસ વાંસળીને હાથમાં રાખીને વગાડો છો, એમાં કંઈ બહુ મોટું કામ નથી. હું કાંટાળા રસ્તે જઈને માથા પર વહેતી જમનામાંથી પાણી ભરીને લાવું છું અને તમારે મારી ગાગર ઉતારો તો હું તમને જાણું. ડચકારા દઈને ગાયો ચરાવવી એ બહુ સરળ કામ છે અને એ નાનકડો છોરો ચપટીમાં કરી નાખે, એટલે કે તરત જ કરી નાખે. ફરી આવો સમય ન આવે ગાગર ઉતારવાનો, રાજ તમે મારા માથેથી ગાગર ઉતારો તો જાણું. એમ શ્રી કૃષ્ણને કહે છે. ગોપીને શ્રી કૃષ્ણ માટે ખૂબ પ્રેમ છે. તે હંમેશા કૃષ્ણને મળવા માટે ઝંખે છે. અને ઇન ધીસ પોએમ ગોપી ઇઝ ગિવિંગ ચેલેન્જ ટુ ધ કૃષ્ણ દેટ મારા માથા પરથી ગાગર ઉતારો તો જાણું, કે તમે ગોવર્ધન પર્વતને ઉચક્યા હતા, આટલા મોટા મોટા કામ કર્યા હતા. એમ એ બહાને ગોપી કૃષ્ણને પોતાના નજીક ઝંખે છે, ઈચ્છે છે. એવું ગોકુળનું અને આ પ્રેમનું વાતાવરણ અહીં કવિએ વ્યક્ત કર્યું છે. જુઓ તમે, માથા ઉપર ગાગર, યુ કેન સી ધ ગાગર. તો જાણું કાવ્યની અંદર એનું રસ દર્શન કરાવો એવો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું કે ગોપી કૃષ્ણને પડકાર આપતા કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો જાણું. તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો, પછી હું ઘર ઘર જઈને વખાણું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. આખો દિવસ વાંસળીને હાથમાં રમાડો, એમાં શું? અમે તો કાંટાળા રસ્તા પર જઈને ગાગર ભરીને લાવીએ છીએ અને ઉપરથી પાછા સ્મિત કરીએ છીએ. તમે ડચકારા દઈને ગાયો ચરાવો એ કામ કરો છો, એ કામ તો ગોકુળનો છોરો ચપટીમાં કરી નાખે. તમે મારી ગાગર ઉતારો તો તમે સાચા. આમ ગાગર ઉતારવાને બહાને ગોપી શ્રી કૃષ્ણની નિકટતા ઈચ્છે છે. ગોપી પોતાના કયા કયા કાર્યોની વાત કરે છે? ગોપી કાંટાળા રસ્તે આવજા કરીને જમનાજીનું પાણી ભરી ગાગર માથે મૂકીને લાવે છે અને સદા હસતી રહે છે. કૃષ્ણ ગોપીને ઉદ્દેશીને શું કહે છે કે મારી ગાગર ઉતારો તો જાણો કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. આખો દિવસ હાથમાં વાંસળી રમાડો, એમાં શું મોટી વાત છે? ક્વેશ્ચન આન્સર્સ અહીંયા આપ્યા છે, એ તમારે તમારી બુકમાં લખવાના. એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ અને સાચી જોડણી અને શબ્દાર્થ that I will give you afterwards in PDF. ફરી ફરી નહીં આવે ટાણું એટલે શું? એટલે માથાથી ગાગર ઉતારવાનો પ્રસંગ ફરી પાછો નહીં આવે, એટલે કે પ્રેમ સ્વીકારવાની તક, પ્રેમ સ્વીકારવાનો ચાન્સ ફરી પાછો આવવાનો નથી. તેથી વારંવાર આવતો નથી એમ. તેથી ગોપી કૃષ્ણને કહે છે કે ફરી ફરી આવો સમય આવે નહીં અને તમે મારી ગાગર ઉતારો તો હું તમને જાણું. એટલે એમ ગોપી કૃષ્ણના નજીક જવા ઈચ્છે છે. યુ કેન સી ઓન પેજ 68 શિક્ષક ભૂમિકામાં કે કૃષ્ણની ખૂબી બહુ છે. કૃષ્ણની મોટી સિદ્ધિઓને રાધા પોતાના નાના દૈનિક કાર્યો સાથે જોડીને માનવ જીવનની મધુરતા પ્રગટ કરે છે. કાવ્યનો મૂળ ભાવ એ કૃષ્ણ પ્રેમ છે. અનેક કવિઓએ રાધા કૃષ્ણ કાન ગોપીના સંબંધોને વર્ણવ્યા છે.
કાના અને ગોપીના સંબંધોને વર્ણવ્યા છે. કૃષ્ણનો મહિમા અપરંપાર છે, પરંતુ અહીં કવિએ ગોપીના કાર્યની મહિમાને ગાયું છે. એ દ્વારા બંનેના મધુર સંબંધને પ્રગટ કર્યું છે. અહીંયા ગોપીના કામની, કૃષ્ણના તો મહાન કામો છે જ, પરંતુ ગોપી પોતાના રોજબરોજના, દૈનિક એટલે રોજબરોજના કામથી એ કૃષ્ણના કામ સાથે સરખાવીને કહે છે કે મારા કામો પણ ઇમ્પોર્ટન્ટ છે. તમે પર્વત ઉચકો એ તો મેં જાણ્યું, ડચકારા દઈને ગાયો ચરાવો, હાથમાં વાંસળી વગાડો, હાથમાં જ છે એટલે વાંસળી વગાડો, તો એ કંઈ બહુ મોટા કામ નથી. સો કવિએ અહીંયા આપણને ગોપીના કાર્યોની મહિમા ગાઈ છે આ કાવ્યની અંદર. યુ કેન સી ગોપી કૃષ્ણ વાંસળી વગાડે છે. ગોપી કૃષ્ણ ગાય, ગોવર્ધન પર્વત ઉચક્યો એવું ચિત્ર મેં તમને બતાવવાની કોશિશ કરી છે. ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉચક્યો હતો એવું આપણે સાંભળ્યું છે, વાંચ્યું છે, ભણ્યા છે. આ ગોવર્ધન પર્વત ગાયો અને ગોકુળના લોકો. યમુના નદી, તો માય ડિયર ચિલ્ડ્રન, સમજાયું હશે તમને એવી હું આશા રાખું છું. કંઈ ડાઉટ હોય તો તમે પૂછજો. થેન્ક યુ ચિલ્ડ્રન.